મહિલા નેતાનો આપઘાત. અલથાણામાં વોર્ડ નંબર 30ના મહિલા મોરચા પ્રમુખ દીપિકાબેને ફાંસો ખાધો. પરિવારજનોએ હત્યાની આશંકા વ્યક્ત કરી. ગુજરાતમાં દિવસે ને દિવસે આપઘાતના બનાવો સતત વધી રહ્યા છે, ત્યારે સુરતમાં વધુ એક આપઘાતનો બનાવ સામે આવ્યો છે. સુરતના અલથાણમાં વોર્ડ નંબર 30ના ભાજપ મહિલા મોરચા પ્રમુખે આપઘાત કર્યો હોવાની ઘટના સામે આવી છે. 34 વર્ષીય દીપિકાબેન નરેશભાઈ પટેલે પોતાના ઘરમાં જ ગળા ફાંસો ખાઈ આપઘાત કરી લેતા ભાજપમાં શોકનો માહોલ છવાયો છે. પરિવારજનોએ હત્યાની આશંકા વ્યક્ત કરી. જોકે ઘટનાની જાણ થતાં સુરત અલથાણા પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસ દ્વારા મહિલાના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. આ દરમિયાન પોસ્ટમોર્ટમ રૂમ પર પહોંચતા જ મહિલાનો પતિ ભાગી પડ્યો હતો. જોકે મૃતકના પરિવારજનો દ્વારા ફોરેન્સિક પોસ્ટમોર્ટમની માંગ કરવામાં આવી રહી છે. પરિવારજનોએ હત્યાની આશંકા વ્યક્ત કરી છે. પરિવારમાં 2 દીકરા અને 1 દીકરી છે. મળતી માહિતી પ્રમાણે અલથાણના ભીમરાડ ગામ ખાતે આવેલા બ્રાહ્મણ ફળિયામાં 34 વર્ષીય દીપિકાબેન નરેશભાઈ પટેલ પરિવાર સાથે રહેતા હતા. પરિવારમાં 2 દીકરા અને 1 દીકરી છે. પતિ ખેતી કામ કરે છે અને દીપિકાબેન સક્રિય રીતે ભાજપ સાથે જોડાયેલા છે. હાલ દીપિકાબેન વોર્ડ નંબર 30ના મહિલા મોરચાના પ્રમુખ તરીકે પોતાની ફરજ અદા કરી રહ્યા હતા. આત્મહત્યા નથી, હત્યા થઈ છે. મૃતકના સંબંધી નિમેશ પટેલે જણાવ્યું હતું કે મૃતક ઘણા સમયથી ભાજપના કાર્યકર્તા હતા અને સમાજસેવક પણ હતા. આ આત્મહત્યા નથી, હત્યા થઈ હોવાની અમને આશંકા છે, કેમ કે કહેવામાં આવી રહ્યું છે કે તેમણે ફાંસો ખાધો હતો, પણ ત્યાં કોઈ પણ દોરડું કે કોઈ પણ દુપટ્ટો હતો નહીં. પરિવારજનોમાંથી તેમના બાળકો ઘરે હતા, તેમના પતિ ખેતરે હતા. રૂમમાં માત્ર સિંચન વિસ્તારના કોર્પોરેટર ચિરાગ અને એક અન્ય શખ્સ આકાશ કરીને હાજર હતું. તેમણે વધુમાં જણાવ્યું હતું કે કોઈ ફાંસો ખાધો હોય તો નીતિ નિયમ પ્રમાણે પહેલાં પોલીસને બોલાવવી જોઈએ, પરંતુ ચિરાગે પોલીસને બોલાવી ન હતી અને તેમણે ફાંસો ખાધેલી હાલતમાંથી દીપિકાબેનને નીચે ઉતાર્યા હતા. તેમણે ગળો દબાવીને હત્યા કરવામાં આવી હોય તેવી અમને આશંકા છે, જેથી ફોરેન્સિક પોસ્ટમોર્ટમ કરવામાં આવે. આ ઉપરાંત અમારી એક જ માંગ છે કે અમને ન્યાય મળવો જોઈએ અને જે સાચું હોય તે સામે આવવું જોઈએ. મોરલમાં અમે આશંકા છે કે આ આત્મહત્યાની હત્યા છે. બસ એ વિષય પર અમારું એક જ કેન્દ્રિત છે કે એને ન્યાય મળવો જોઈએ. તો આ કઈ રીતની ઘટના છે? ઘટનામાં એવું હતું કે એમના રૂમમાં ફક્ત કોઈ ચિરાગભાઈ છે એ હતા, આકાશભાઈ હતા, એમના હસબન્ડ તો ખેતર હતા. બરાબર. ચિરાગભાઈ કોણ? ચિરાગભાઈ કોર્પોરેટર છે. ઓકે. તમને શું લાગે છે, એમાં કઈ રીતના તમને હત્યાની આશંકા લાગે છે? હવે સ્વાભાવિક છે કે જો માણસ આત્મહત્યા કરે અને એની બોડી નીચે લાવી હોય તો પહેલાં પોલીસને બોલાવવી પડે. જે એવી કોઈ પ્રક્રિયા કરવામાં આવી અને સીધા હોસ્પિટલ કે ડાયરેક્ટ સિવિલ લઈને આવી ગયા. હાલ અત્યારે પોલીસ પાસે શું માંગ છે? પોલીસ પાસે એમ જ કે ન્યાય મળવું જોઈએ. જો સાચું હોય તો અમારે એવું કેવું છે. પરિવારમાં કેટલા લોકો છે? પરિવારમાં એમના કરીબન 7-8 મેમ્બર છે. લોકો તમે કોણ લાગો છો? અમે બધા ફેમિલી મેમ્બર થઈએ એમના.